મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા શહેરમાં મંદિરોને નિશાન બનાવતી તસ્કરોની વધુ એક ઘટના સામે આવી રહી છે। આજવા રોડ પર આવેલી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા તસ્કરોએ રાત્રિના સમયે ગર્ભગૃહમાં પ્રવેશ કરીને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। તસ્કરો દ્વારા ભગવાન પર ચોડાવેલ ચાંદીનું મોટું અને નાનું છત્ર તેમજ અન્ય આભૂષણો ચોરી કરવામાં આવ્યા હતા। સાથે જ દાનપેટીમાં રહેલી રોકડ રકમ સહિત કુલ અંદાજે 45,000 રૂપિયાથી વધુની ચોરી થયાનું સામે આવી રહ્યું છે। જ્યાં સમગ્ર ઘટના મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે। જે તસ્કરો ગર્ભગૃહમાં ઘૂસીને ચોરી કરી હતી। જે ચાંદીના છત્ર અને આભૂષણો ચોરાયા છે। જે દાનપેટીમાંથી રોકડ રકમ પણ ચોરાઈ ગઈ છે। જ્યાં સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જે પોલીસે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જે તસ્કરો ગર્ભગૃહમાં ઘૂસીને ચોરી કરતા નજરે પડી રહેલા છે। જે આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે તસ્કરો ગર્ભગૃહમાં ઘૂસીને ચોરી કરતા ચાંદીના છત્ર અને આભૂષણો ચોરાતા નજરે પડી રહ્યા છે। જે દાનપેટીમાંથી રોકડ રકમ ચોરાઈ ગઈ છે। જે સમગ્ર આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। જે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરવામાં આવી રહી છે।